गुड मॉर्निंग ने जय माताजी मित्रों, हमारा मिनी एवा व्लॉग में तमारुं स्वागत है। हवार पड़ी गई थी ने आपणे उठी गया था। हवार में उठीने जोयुं के दीदी माथे फोन जोता था એટલે મેં કીધું નીંદર ઉડી ગઈ। આપણે તો ઉઠી ગયા હતા, પણ રવિને આપણે હોવા ન દીધો। આપણે ઉઠી જાય એટલે બધાને ઉઠી જવાનું, કારણ કે દુકાન જવાનું જાય મોડા ઉઠીને। પછી ફાઇનલી હું અને મારા પરિવાર બધા બેસી ગયા હતા શિરાવા હવારમાં। દીદી હવારમાં કાગળી લઈને હું કરતી, દી હવારમાં જોતી હતી બિલ। બંને ફોન લીધો તેનો આવી ગયો તો બિલ નહીં, હવારમાં જોવા મળી હતી। પછી તમારા ભાઈ હાથ પગ ધોવા મિત્રો, નાવાનું મન તો મને બહુ થાય, પણ હવારમાં ઠંડી એટલી પડતી હોય તો તમારા ભાઈ હાથ પગ ધોઈને કામ રોળી દે। કોણ મારી દઉં હવારમાં હાથ પગ ધોઈને કામ રોકડી દે। પછી આવ્યો સીધી રણિયાની દુકાને રવિ હાટું પાન બનાવવાની। જો પાન બનાવવા માંડ્યો તો રવિને હવારમાં પાન ખાવાનું ટેવ તો એ હવારમાં દરરોજ પાન ખાવા આવે નથી। પછી હું હાલતો થઈ ગયો ને જવાનું હતું ભાઈબંધ દુકાનનું કાજ ચાલુ હતું ના કણે, એટલે આ બાજુ આવીને જોયું કાં તો આજો હરિયા બાંધતો હતો અને કને સેન્ટિંગ કામ ફાવે જરા કોમેન્ટ કરી નાખો તો। જો આ બધી એની દુકાનો એના સરતણ કામ ચાલુ, મેં કીધું હટાટ બનાવો પછી અમે કાંઈક નવો ધંધો ચાલુ કરી। આ બસ કેમેરો કર્યો કે આ જો આ તો મને તો કાપવાના ઓલા લોખંડના હરિયા। મેં કીધું તને તો સારા લોખંડના હરિયા કાપતા આવડે, મને 2-3 વાર શીખવાડી દે તો હું સેન્ટિંગનું કામ શીખી જાઉં। રસ્તામાં જતા હતા ને રસ્તામાં થઈ રહ્યું પેટ્રોલ મિત્રો, ખબર નહીં અમારે કેટલીક કઠણાઈ માથા મારે। પછી મોટરસાઇકલને નાખી દીધું આડું નાખી દીધું, જોયું હવે અમારા ભાઈ ગાલે છે કે નહીં। ચાલુ કરવાની કોશિશ કરી પણ ઉપડ્યું નહીં। પછી તમારો ભાઈ મીનો દોરીને હાંકવા, જ્યાં લગી પેટ્રોલ પંપ આવી જાય ને કાલક દોરવાનું જવાનું હતું। પછી દોરવા મીનો તો સીધો રવિ કે કાલક દોરીશ, મેં કે જ્યાં લગ પેટ્રોલ પંપ આવી જાય ક્યાં લગ દોરવું તો પડશે જ ને। પછી રસ્તામાં અમને એક ભાઈ ભેગા થઈ ગયા હતા ને એને અમને પેટ્રોલ દઈ દીધું અને પોગી ગયા અમે દુકાને। કારણ વિડીયો અમે ઉતારી નથી કાંક કારણસર। દુકાને આવીને જોયું કે સ્ટોક બધો ખાલી થઈ ગયો, મેં કે સ્ટોક મંગાવવો પડશે હો, કપડાં બપડાને બધું। પછી કપડાં બપડા બધું ગોઠવી નાખ્યું હતું ને બહાર આવીને જોયું કે આ મોટો જબરું જેસીબી આવતું, મેં કીધું આવડું મોટું જેસીબી હાકીને કોણ જતું હોય છે અત્યારમાં। આ તો આપણી દુકાન પર જેસીબી ઊભું રહી ગયું ને કાળા કાચ ખુલ્લા બાર। મેં કીધું હમણાં આપણી દુકાને કસ્ટમર આવવાના છે, આપણે કપડાં જોઈને જ ઊભા રહી જાય છે। કાં અંદર જોઈને જોયું કાં તો ગોરો હતો, મેં કીધું જવા દે મારો ભાઈ, તારું કામ કરવામાં ને અત્યારમાં રસ્તામાં ગળદી કરે। પછી ગોરો વી ગયો જેસીબી લઈને કામે જવાનું તો એને થઈ ગયું મોડું। પછી હાંજ પડી ગઈ ને સીધા તમે આનની વાળો કરવા બેસી ગયા હતા ને જો મોટમાન બધા બેસી ગયા હતા। રવિ કે મને લઈ લે, કેમ કે એને લઈ લીધો। પછી આજના સાંજના પ્રોગ્રામમાં દાળ ભાત હતા, પછી દાળ ભાત ખાઈ લીધા ને આવી ગયા રણિયાની દુકાને પાન ખાવા, કારણ કે ખબર તો તમને બધા રવિને પાન ખાવું પડે, પણ રણિયો કે મારો વિડીયો લઈ લે, એને લઈ લીધો। પછી સીધા વહી ગયા કાકાને ઘેરે। કાકાને ફોન આવ્યો હતો કે છોકરા શીણા શીખ્યા છે તો શીણા ખાવા વી આવો। વી આવ્યા કાકાને ઘેર શીણા ખાવા, શીણા શેકાઈ ગયા હતા અને હું રવિ અને પરી કાકા તેને શીણા ખાવા જ મીના હતા। શીણા ખાવાની આવે બહુ મજા આવે શેકેલા। શીણા ખાઈને વી આવ્યા હતા સીધા જ ઘીરે મિત્રો, ને આ બાજુ આવીને જોયું કે બધા હોઈ ગયા હતા ને તમારા ભાઈ સાના મુના કોઈ જાગે નહીં એમ ડેલો ખોલ નાખ્યો અને સીધો જ ઘરમાં વી આવ્યો। હવે તમારો ભાઈ કરશે વિડીયો એડિટિંગ, તો આપણા આજના મિની વ્લોગને અહીંયા જ આપણે પૂરો કરીશું।